હાલો મારા મિત્રો, ભાઈઓ, બહેનો, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક બધા ગ્રુપવાળા મારા મિત્રોને બધાને જાજાથી જય શ્રી કૃષ્ણ. અને મારા વિડીયો તમે મને સાથ સહકાર આપ્યો એ બદલ તમારા બધાનો ખૂબ ખૂબ આભાર. અને હું અહીંયા અટલ સરોવર પાસે લાઇટ હાઉસમાં આવી છું અને ત્યાં બધાને જો અમારા સીન બધાનો રયા ગામનો સીન જુઓ. આ રયા ગામનો સીન છે અને બધાનો સાથ સહકાર બદલ બધા જ ગ્રુપનો હું આભાર માનું છું. અને બધાને મારા મિત્રોને ઝાઝાથી જય શ્રી કૃષ્ણ. તમે નાના મોટા વડીલો બધા જ મળી અને સાથે તમે બધા જ પ્રોગ્રામ જોજો. અને લાઈક ના કરો તો કાંઈની વાર્તા, શિવપુરાણ અને મનોરંજન બધા મૂકું છું. બધા સંયુક્ત ફેમિલીમાં જોઈ શકો ને એ રીતે જ હું મૂકું છું. એટલે કોઈ બધા મને સાથ સહકાર આપ્યો એ બધાનો તમારો ખૂબ ખૂબ આભાર. અને મારા મિત્રોને જાજાથી જય શ્રી કૃષ્ણ. અને જો અહીંયા આજે હમણાં અમારે આ 4-5 દિવસથી બહુ જ ઠંડી પડે છે, જોરદારની ઠંડી પડે છે, સુસવાટા બોલે એવી ઠંડી પડે છે. આજે થોડીક ઓછી છે. અને તમારે ત્યાં કેવી પડે છે તો મને કોમેન્ટમાં તમે જરૂર કહેશો કે અમારે પણ અહીંયા આવી પડે છે, તમારે પડે છે એટલી અમારે પણ ઠંડી પડે છે. અને બધાનો સાથ સહકાર બદલ તમારા બધાનો ખૂબ ખૂબ આભાર. અને મારી કાંઈ ભૂલ થઈ જાય તો તમે મારા પ્રોગ્રામ યુટ્યુબ, ફેસબુક ને યુટ્યુબ ને ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબમાં ના આવતું હોય તો ફેસબુકમાં જોજો, ફેસબુકમાં ના આવતું તો ઇન્સ્ટાગ્રામમાં જોજો. બધા જ વાર્તા અને મનોરંજન બધામાં મૂકું છું. તો તમે પ્લીઝ લાઈક ના કરતો કાંઈ નહીં, શેર ના કરતો કાંઈ નહીં. અને મનોરંજન એ હોય છે સાથે સાથે. અને તમને કંટ્રોલ ન આવે એટલે હું વાર્તા છે એ તમારા બાળકોને સારામાં સારા વિચાર અને સંસ્કાર મળે એવા હું સરસ વાર્તા મૂકું છું. એટલે કે એથી કરી તમારા બાળકો ક્યારેય અવળે રસ્તે ન જાય એટલા માટે બધાને ઉપયોગી છે એવા જ મારા પ્રોગ્રામ છે. તો તમે ખાસ મારા મિત્રો તમે લાઈક ના કરો તો કાંઈ નહીં, શેર ના કરો તો કાંઈ નહીં, સબસ્ક્રાઈબ ના કરો તો કાંઈ નહીં. તમે જોઈન્ટ ફેમિલીમાં ભાનુબેન દિલીપભાઈ સરદુ યુટ્યુબમાં સર્ચ કરજો. એટલે મારા અને તમારા બધાનો મને સાથ સહકાર મળ્યો છે એ બધું બધાનો દિલથી હું આભાર માનું છું. બધા હાજર નરવા રાખે, બધા તમારા બધાની પ્રાર્થના કરું છે કે તમારી બધી મનોકામના પૂર્ણ કરે એવી હું આશા કરું છું. અને તમે જેટલો મને સાથ સહકાર આપ્યો એ વતી બધા ગ્રુપનો, બધા મિત્રોનો, બધાનો સાથ સહકાર બદલ ખૂબ 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 આભાર. જય હિન્દ, જય શ્રી કૃષ્ણ. 26મી જાન્યુઆરીના બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી.